ભાજપ એમ ઈચ્છે છે કે લાચારી કરવો જોઈએ આદિવાસી સમાજનો વ્યક્તિ. ભાજપ એમ ઈચ્છે છે કે આ માણસ આગળ ન આવવા જોઈએ. પણ તમે બનાવેલી, તમે જેને આશીર્વાદ આપીને મોટી કરી છે આમ આદમી પાર્ટી, અરવિંદ કેજરીવાલ ઈચ્છે છે કે આદિવાસી સમાજ પૂરા આત્મવિશ્વાસ અને આત્મગૌરવ સાથે જીવવા જોઈએ. આદિવાસી સમાજના યુવાનોને રાજનીતિમાં આવવાની તક મળે, ચૂંટણી લડવાની તક મળે, નેતૃત્વ કરવાની તક મળે. એના માટે થઈ અને દિવસ રાત ચિંતા અને ચિંતન અરવિંદ કેજરીવાલજી કરી રહ્યા છે. દોસ્તો, મારી જેવા, ઈશુદાનભાઈ ગઢવી જેવા, રાજુભાઈ કરપડા જેવા અમે કોણ છીએ? સામાન્ય ગરીબ પરિવારમાંથી, ગામડામાંથી આવતા યુવાનો છીએ. જ્યારે એમ લાગ્યું કે બહુ અન્યાય થઈ રહ્યો છે, અત્યંત અત્યાચાર થઈ રહ્યો છે, આપણાથી આ જોવાશે નહીં, હવે તો કંઈક કરવું પડશે, ત્યારે નક્કી કર્યું કે હાલો જઈએ આમ આદમી પાર્ટીમાં, સંઘર્ષના મેદાનમાં ઉતરી અને જનતાના આશીર્વાદ માગીએ. દોસ્તો, સાથીઓ, હું આજે તમને વિનંતી કરવા માટે આવ્યો છું કે એક વખત ચૈતર વસાવા વાળી કરી, એમાં ભાજપને મજા ન આવી તો બીજી વખત વિસાવદર વાળી કરી છે. અને હવે આપણે બધાએ આખા ગુજરાતની અંદર વિસાવદર વાળી કરવાનો સંકલ્પ લઈને અહીંથી જવાનું છે. દોસ્તો, સાથીઓ, હું છેલ્લી એટલી આશા રાખું છું કે આ આક્રોશને ઠંડો ન પડવા દેતા, તમારા જુસ્સાને થમવા ન દેતા, ઉભો ન રહેવા દેતા. આ લડાઈ બહુ લાંબી છે. જામીન ફામીનની લડાઈ નથી લડતા, આપણે તો સરકારમાં બેસવાની લડાઈ લડીએ છીએ. જોઈએ તો માત્ર જામીન નહીં, જોઈએ તો આખી સરકાર જોઈએ, અને એ પણ વટથી સરકાર બનાવવા માટેની આપણી લડાઈ છે. દોસ્તો, પોલીસના દંડાથી શાસન ચાલી નહીં શકે. પોલીસના દંડા, એફઆઈઆર, જેલના સળિયા બતાવીને સરકાર નહીં ચલાવી શકાય. સરકાર એની જ ચાલશે જેનું રાજ જનતાના દિલની અંદર હશે, જે જનતાના દિલમાં હશે એની સરકાર ચાલશે. દંડાના દમ પર સરકાર નહીં ચાલે. અને દંડા બતાવીને સરકાર ચલાવવા નીકળેલા લોકોને એક જ વિનંતી કરવાની છે કે દંડાના ડરથી જો અમારા બાપ દાદા બી ગયા હોત, બિરસા મુંડા બી ગયા હોત, સરદાર પટેલ બી ગયા હોત, તો આ દેશમાં આઝાદી નો આવી હોત. એટલે દંડાના ડરથી ડર્યા નહીં, દંડાના ડરથી ઝૂક્યા નહીં. એવા મહાપુરુષોના વારસદારો અમે છીએ. અમને દંડો બતાવવાની કોશિશ ન કરતા, અમને જેલને ડર ન બતાવો. અમે તમારી જેલથી, અમે તમારા દંડાથી ડરવા વાળા લોકો નથી. અમે ભારતના સંવિધાનને માનનારા લોકો છીએ. ભારતનું સંવિધાન અમને તાકાત આપે છે, અને એ તાકાતનો ઉપયોગ હવે તો આવતી ચૂંટણીમાં કરીને બતાવીશું, એવો સંકલ્પ દોસ્તો અહીંથી આપણે લેવાનો છે. આજે આપ સૌ આટલી વિશાળ સંખ્યામાં પધાર્યા. મારી યુવાનોને વિશેષ અપીલ છે દોસ્તો કે ક્યાં સુધી આ ભાજપની સરકારને હાથ જોડતા રહેશો? ભાઈ સાહેબ, બાપા ટેટમાં આપો, ટાટ પાસ ને ટેટ પાસ ને આ કેટેગરી ને આમાં માર્ક ને તેમાં માર્ક. દોસ્તો, ભણી ગણીને ડિગ્રીઓ લઈને આપણે નોકરીની લાઈનમાં ઉભા છીએ. નથી નોકરી મળતી, નથી ભરતી આવતી, નથી પેપર ટાઈમે આવતા, આવે છે લીક થઈ જાય છે. હું તમને ગોપાલ ઇટાલિયા, નવો ચૂંટાયેલો